બોલો સરકારે સરકારી આવાસ પર જ ફેરવી દીધું બુલડોઝર। ધાનેરાના થાવરમાં તંત્રને 13 વર્ષે ભાન થયું કે ખોટી જગ્યાએ બની ગયા આવાસ। તંત્રની ભૂલથી ગરીબ પરિવારો થયા બેઘર। તંત્રના પાપે હજારો ગરીબ પરિવારો બની ગયા બેઘર। તંત્રની બેદરકારીના કારણે જે ઘરમાં 13 વર્ષથી રહેતા હતા તે ખાલી કરવું પડ્યું। જવાબદારોની બેજવાબદારીના કારણે લોકો રંક બની ગયા। કડકડતી ઠંડીમાં બેઘર થઈ ગયા ગરીબો। કેમ કે બનાસકાંઠાના ધાનેરાના થાવરમાં તંત્રને 13 વર્ષે યાદ આવ્યું કે જે સરકારી આવાસ યોજના બનાવી છે તે જગ્યા પર દબાણ કરાયું છે। એટલે બનાસકાંઠામાં ધાનેરા તાલુકાના થાવર ગામે સરકારી આવાસ પર તંત્રે બુલડોઝર ફેરવ્યું। વર્ષ 2010-11માં સરદાર આવાસ અને ઇન્દિરા આવાસ યોજના હેઠળ થાવર ગામમાં ગરીબોને મકાન ફાળવાયા। સરકારના ખર્ચે બનાવેલા મકાનમાં 8 જેટલા મકાન તંત્રે તોડી પાડ્યા। 52 જેટલા દબાણ દૂર કરવામાં આવ્યા। 52માંથી 8 આવાસ યોજનાના મકાનો તોડી પડાયા। તંત્રની બેદરકારીથી હાલ ગરીબ પરિવાર બેઘર થયા। સરકારી આવાસ પર તંત્રે જ બુલડોઝર ફેરવતા ગરીબ પરિવારોના માથે છત છીનવાઈ ગઈ। તંત્રની ભૂલના કારણે આ લોકો હવે કડકડતી ઠંડીમાં નીચે ધરતી અને ઉપર ખુલ્લા આકાશ નીચે રહેવા મજબૂર બન્યા છે। થાવર ગામે ગરીબ પરિવાર બેઘર થયા અને સરકારના લાખો રૂપિયા પાણીમાં ગયા। ત્યારે સરકારની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે કે પ્લોટ ફાળવણી વખતે અને મકાન બનાવતી વખતે તંત્રે કયા પ્રકારે આ જમીન ફાળવી એક મોટો સવાલ છે। સવાલ એ પણ છે કે શું ધાનેરા તાલુકા પંચાયતના કર્મચારીઓએ પૈસા લઈને દબાણમાં સરકારી યોજનાના મકાનો ફાળવ્યા હતા?